વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે રિલેટિવ પ્રોનાઉન એટલે કે ફંક્શન વર્ડ એને શીખવા માટે જઈ રહ્યા છીએ. આપણી પાસે પહેલાં કેટલા ફંક્શન છે તેની સમજૂતી લઈ લે. આપણી પાસે ફંક્શન વર્ડ છે હુ, જે આપણે WHમાં પણ શીખ્યા છીએ. પછી બીજો શબ્દ છે વિચ, ત્રીજો શબ્દ છે whose, ચોથો શબ્દ છે ધેટ, પાંચમો શબ્દ છે વહેર અને વહેન. એમાંથી આજે આપણે માત્ર હુ જ શીખીશું. કઈ રીતે વપરાય છે, કેવી રીતે એનો ઉપયોગ પરીક્ષામાં થાય છે, કેટલા માર્ક્સનું પૂછાય છે, કઈ સ્ટાઇલથી પૂછાય છે, એ તમામ બાબત છે એ આપણે અત્યારે જોઈએ. હવે પહેલાં આપણે હુને કઈ રીતે આપણે લેવાનું છે પરીક્ષામાં, તો એમાં હુ છે એનો અર્થ અહીંયા કોણ એવો નથી થતો. હુનો અર્થ થાય છે કે જે, બરાબર છે. હુ એટલે અહીંયા કોણ નહીં, હુ એટલે કે જે. એટલા માટે રિલેટિવ પ્રોનાઉન તરીકેનો ઉપયોગ કર્યો છે. અને આપને પરીક્ષામાં ડિસ્ક્રાઇબ એઝ અ પર્સન, ડિસ્ક્રાઇબ એઝ અ પર્સન તરીકે પૂછાય છે. એની ખાલી આપણે ઓળખ કેળવવાની છે કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન આપણે લેવું હોય તો એમાં માત્ર માણસનું જ વર્ણન કરેલું હોય, અને હું માત્ર માણસ માટે જ વપરાય છે. હવે ગુજરાતીમાં થોડાક હું ઉદાહરણો આપું તો આ એ ભાઈ છે કે જેને હું ઓળખું છું. આ એ છોકરી છે કે જે મારી બેનપણી છે. લતા એ વુમન છે, લતા સ્ત્રી છે કે જેના બંને બાળકો અભ્યાસ કરે છે. આ એ છોકરી છે કે જેના લગ્ન હમણાં જ થયા છે. આ એ ગર્લ છે કે જેને પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ તે છોકરો છે કે જેણે રેસમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ એ માણસ છે કે જેના પિતા પ્રોફેસર છે. તો સમજાયું હશે કે ગુજરાતીમાં પણ આપણે આવા વાક્યો બોલીએ છીએ. આપણે કશાય વાક્યોનો ફેરફાર લેવાનો નથી કે તમારે ફેરફાર કરીને મૂકવાનો નથી. તમારે માત્ર એની ઓળખ જ કેળવવાની છે કે એ ડિસ્ક્રાઇબ એઝ અ પર્સન છે કે કેમ. કારણ કે આપણી પાસે કેટલા બધા રિલેટિવ પ્રોનાઉન છે, એ તમને બધા ઓપ્શનમાં આપેલા હશે. આપણે એમાંથી ઓળખવાનું કે એઝ અ પર્સન તરીકે, ડિસ્ક્રાઇબ એઝ અ પર્સન તરીકે જ્યારે આપણે ચૂઝ કરીએ ક્યારેય પણ, તો એ હુ હોઈ શકે. અથવા તો હુવાળું વાક્ય છે એ ડિસ્ક્રાઇબ એઝ અ પર્સન તરીકે હોઈ શકશે. બરાબર. વાક્ય કેમ બનાવવું એ તમને પૂછાતું નથી. એટલે પૂછાય છે ફિલિંગ ઇન ધ ગેપમાં, પણ એમાંય તમને ડિસ્ક્રાઇબ ધ પર્સન એમ પૂછાય છે. એમાં તો હું તમને એક ટ્રીક આપીશ કે આમ જ મૂક દેવાનું, એટલે એમ જ મૂક દેજો. પણ ઓળખવાનું જ્યારે થાય ત્યારે બહુ ઇઝી છે કે આપણે કઈ રીતે ઓળખી શકીએ. બરાબર. આપણે ઓળખવાનું થાય તો કઈ રીતે ઓળખી શકીએ, તો એની પહેલી ઓળખ એ છે કે હુવાળું વાક્ય હોય એ ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન હોય. પછી whose-વાળું હોય એ ડિસ્ક્રાઇબ્સ ધ વસ્તુ, થિંગ્સ. which-વાળું હોય એ ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ. that-વાળું બેયમાં આવશે, ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ અને ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. where-વાળું એટલે કે જ્યાં, એટલે સ્થળ બતાવે છે, જ્યાં ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ આવશે. અને વહેન એટલે જ્યારે, એમાં ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ આવશે. અને જો સમયગાળો આપેલો હશે તો ડ્યુરેશન ઓફ ટાઈમ એવું આપશે. પોઈન્ટ ઓફ ટાઈમ, જો ચોક્કસ ટાઈમ આપ્યો હશે તો પોઈન્ટ. એ બધા ફંક્શન છે એ વારાફરતી. પછી પ્લેઝિયોરિટી પણ આપેલી હશે, એક્સક્યુઝ મી, સોરી, થેન્ક યુ, એવા બધા થેન્ક્સ ગિવિંગ પણ હશે. ક્યાંક નેચર ઇન્ક્વાયરી હશે, પ્રશ્ન હશે ત્યાં. ક્યાંક પ્રશ્ન પૂછાયો હશે તો સ્પેસિફાય એઝ અ ક્વેશ્ચન,
અથવા તો સ્પેસિફાય એઝ આ ઇન્ક્વાયરી એવું પણ ઓળખ હશે. એટલે આ બધા ફંક્શન છે એ ટર્ન વાઇઝ છે એ આપણે લેશું. પણ પેલું ફંક્શન જે હુવાળું છે એના માટે આપણે સ્પેશિયલ શબ્દ યાદ રાખવાનો થાય બેટા કે હુ છે એ ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન્સમાં જ આવે. તમને પરીક્ષામાં ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન એમ કહે એટલે હુથી વાક્ય બનાવી નાખવાનું. કેમ બનાવવાનું એ હું શીખવાડું છું. પછી તમને મેચ ધ પેર જોડકા જોડવાનું કે તમને અને તમને હુવાળું વાક્ય આપેલું હોય તો તમારે હુવાળું વાક્ય છે એ ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન જોડે જ મેચ કરવાનું થાય. કારણ કે એમાં વ્યક્તિનું જ ડિસ્ક્રિપ્શન કરેલું હોય. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન મીન્સ કે વ્યક્તિનું વર્ણન કરો કે આ વ્યક્તિ કેવો છે, કેવી છે, કેવા છે એ. બરાબર છે. આપણે એક ઓળખ એવી રાખવાની. હવે બીજી ઓળખ એ છે આપણી પાસે કે વાક્યમાં તમે એને પૂરતી મૂકો. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન તમને અડધું વાક્ય આપી દીધેલું હોય અને પછી તમને કૌંસમાં એવું ફંક્શન આપેલો હોય કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન એવી સૂચના આપી હોય તો જ્યાંથી વાક્ય અધૂરું હોય ત્યાંથી તમારે હુ મૂકવાનું, ઇઝ મૂકવાનું અને પછી એને ડિસ્ક્રાઇબ કરવાનું કે માણસ કેવો છે. તો તમે મૂકી શકો હુ ઇઝ ટોલ, હુ ઇઝ સ્ટ્રોંગ, હુ ઇઝ નોટી, હુ ઇઝ મિસ્ચીફિયસ, હુ ઇઝ રૂડ, હુ ઇઝ રૂડ, હુ ઇઝ બોરિંગ ટુ ટોક. એવા બધા વાક્યો વાપરી શકો. બહુ ઇઝી વાક્ય રચના લેવાની, બહુ હાર્ડ નહીં વાપરવાના. એ માર્ક્સ તો તમને તોય એક જ મળે. એટલે એક વાક્ય ગોખી નાખવાનું હુ ઇઝ ટોલ કે જે ઊંચો છે, કારણ કે ટોલનો સ્પેલિંગ એ સહેલો છે. બરાબર. હુ ઇઝ સ્ટ્રોંગ એ મજબૂત છે, બળવાળો છે. હુ ઇઝ ક્લેવર તો તમને લખતા આવડે જ છે તો એ મૂકી દેવાનું. એટલે ડિસ્ક્રાઇબ્સ થઈ જશે બધામાં. પણ કઈ રીતે જવાનું મૂકવામાં એ આપણે જરાક શીખીએ. જો આપણી પાસે વાક્ય છે રામ ઇઝ ધ બોય, પછી બીજું વાક્ય છે હી વોન ધ રેસ. તો હી છે એને કાઢી નાખવાનું, એની જગ્યાએ હુ મૂકી દેવાનું. એટલે આખું વાક્ય બની જાય રામ ઇઝ ધ બોય, હુ વોન ધ રેસ. હવે આપને પરીક્ષામાં આ બોય સુધીનું વાક્ય આપેલું હોય, રામ ઇઝ ધ બોય, પછી અહીંથી આપને કશુંય આપેલું હોય નહીં, અહીંયા ના આપેલું હોય, આપણે જાતે મૂકવાનું. આપણે એવું આપ્યું હોય કે ડિસ્ક્રાઇબ ધ પર્સન, આપણે એવું આપેલું હશે કે ડિસ્ક્રાઇબ ધ પર્સન, તો આપણે મૂકવાનું રામ ઇઝ ધ બોય. પછી શું મૂકવાનું? તો કે હુ મૂકવાનું. રામ ઇઝ ધ બોય હુ ઇઝ ટોલ કે જે ઊંચો છે. અહીં તો મેં વાક્ય લખેલા છે બે એટલે આપણે ઇઝીલી જઈ શકીએ છીએ. પણ તમને જ્યારે મૂકવાનું થાય ત્યારે તમને આટલું જ આપેલું હશે કે રામ ઇઝ ધ બોય. તો પછી તમારે શું કરવાનું? તો કે પછી હુ મૂકવાનું, પછી ઇઝ મૂકવાનું અને પછી ટોલ મૂકવાનું, સ્ટ્રોંગ મૂકવાનું, થીક મૂકવાનું, વીક મૂકવાનું, તમને જે ઇઝી લાગે ક્લેવર મૂકવાનું, ડલ મૂકવાનું, બોરિંગ મૂકવાનું. તમને જે ઈચ્છા પડે એ તમે મૂકી શકશો. એમાં તમને કોઈ લિમિટેશન્સ નહીં હોય. બહુ ઇઝી છે. અને અંદાજિત 3 ગુણનું હુ પૂછાય છે પરીક્ષામાં અને ખાલી ઓળખવાનું જ છે. આ હુ પ્રશ્ન તરીકે નથી. જો હુ પ્રશ્ન તરીકે આવે તો તમારે વાક્યની શરૂઆતમાં વ્યક્તિ આપેલી હોય અને નીચે પ્રશ્નમાંથી ચૂઝ કરવાનું આવે WH ક્વેશ્ચનમાંથી, તો તમારે હુને વ્યક્તિ હોય ત્યારે પસંદ કરવાનું. જો પહેલાં લીટી આપેલી હોય તો ફંક્શન વર્ડ અને WH ક્વેશ્ચન બિલકુલ અલગ છે. એટલે બે મિક્સ કરી શકશો નહીં અને કરશો પણ નહીં. જો કરશો તો ગોટાળે ચડશો. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન એવું આવે ત્યારે કોને મૂકવાનું? તો કે હુને મૂકવાનું. બરાબર છે. આપણે અહીંયા હુને મૂક્યું છે. હવે બીજું વાક્ય લઈએ આપણે. ધ ગર્લ ઇઝ માય સિસ્ટર, સી ઇઝ સિંગિંગ. હવે ધ ગર્લ હુ ઇઝ સિંગિંગ ઇઝ માય સિસ્ટર. બીજી રીતે આપ્યું છે, બે રીતે લખી શકાય. ધ ગર્લ ઇઝ માય સિસ્ટર હુ ઇઝ સિંગિંગ. તો અહીંયા કોણ નીકળી ગયું? તો કે સી નીકળી ગઈ. કોણ નીકળી ગયું? તો કે સી નીકળી ગઈ.
અહીંયા આગળ લઈ લીધું છે, તમે આગળ પણ લઈ શકો અને પાછળ પણ લઈ શકો. હવે આપણે આટલું જ આપ્યું હશે. ધ ગર્લ ઇઝ એટલું જ આપેલું હશે. હવે ધ ગર્લ ઇઝ એટલું જ આપેલું હોય તો આપણે મૂકવાનું ધ ગર્લ ઇઝ માય સિસ્ટર. જો આટલું જ આપ્યું હોય તો આપણે કંઈક ગોઠવવાનું. હવે જો એટલું ન આપ્યું હોય અને અહીંયા સુધી આપ્યું હોય ધ ગર્લ ઇઝ માય સિસ્ટર એટલું આપ્યું હોય તો અહીંથી આપણે મૂકવાનું ધ ગર્લ ઇઝ માય સિસ્ટર. પછી કોને મૂકવાનું તો કે હુને મૂકવાનું. હુ ઇઝ ટોલ. ધ ગર્લ ઇઝ માય સિસ્ટર હુ ઇઝ નોટી. ધ ગર્લ્સ ઇઝ માય સિસ્ટર હુ ઇઝ બોરિંગ. ધ ગર્લ્સ ઇઝ માય સિસ્ટર હુ ઇઝ લવલી. કોઈ બી તમે વાક્ય બનાવી શકો. તમારે હુનું એક વાક્ય ગોખી નાખવાનું. હુ ઇઝ ટોલ હુ ઇઝ સ્ટ્રોંગ એમ લખ નાખવાના. એટલે પછી પુરુષ વિશે પૂછાય તો એ જ લખ નાખવાનું, વુમન વિશે પૂછાય તો એ જ લખ નાખવાનું, સ્ટુડન્ટ્સ વિશે પૂછાય તો એ પણ એમ જ લખી નાખવાનું. કોઈ બી વિશે પૂછે આપણે ટોલવાળું વાક્ય છે સ્ટ્રોંગવાળું, બરાબર, એ ચાલે. પછી ત્રીજું વાક્ય છે મિનલ ઇઝ માય ફ્રેન્ડ સી ઇઝ ફ્રોમ મુંબઈ. તો મિનલ ઇઝ માય ફ્રેન્ડ્સ પછી અહીંયાથી સી કાઢી નાખવાનું. આ સી છે કાઢી નાખવાનું, બરાબર. મિનલ ઇઝ માય ફ્રેન્ડ પછી સીની જગ્યાએ શું ગોઠવવાનું તો કે હુ ગોઠવવાનું. મિનલ ઇઝ માય ફ્રેન્ડ હુ ઇઝ ફ્રોમ મુંબઈ. આપણે અહીંયા લીધું મિનલ ઇઝ માય ફ્રેન્ડ સી ઇઝ ફ્રોમ મુંબઈ. તો કોને કાઢવાનું થાય તો કે આપણે અહીંયા સીને કાઢી નાખવાનું. આપને તો આપ્યું જ નહીં હોય, આપને તો આટલું જ આપ્યું હશે. મિનલ ઇઝ માય ફ્રેન્ડ પછી આટલું છે એ આપણે આપ્યું જ નહીં હોય ને આપણે એવું કીધું હશે કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. તો આપણે શું કરવાનું ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન કહીએ ત્યારે તો કે અહીંયા શું મૂકી દેવાનું તો કે હુ મૂકવાનું. મિનલ ઇઝ માય ફ્રેન્ડ હુ ઇઝ ફ્રોમ મુંબઈ અથવા તો મિનલ ઇઝ માય ફ્રેન્ડ હુ ઇઝ ટોલ. મિનલ ઇઝ માય ફ્રેન્ડ હુ ઇઝ સ્ટ્રોંગ. મિનલ ઇઝ માય ફ્રેન્ડ હુ ઇઝ ક્લેવર. સમજાણું? આપણે કોઈ બી એક વાક્ય ગોખેલું રાખવાનું. એને જ એક જ વાક્ય પૂછશે તમને. પરીક્ષામાં 10 વાક્યો આના પૂછશે ને. એટલે તમને જ્યારે પરીક્ષામાં એક જ વાક્ય પૂછાણું હોય તો તમે એક વાક્ય ગોખેલું રાખી શકો. હી ઇઝ ટોલ હુ ઇઝ સ્ટ્રોંગ એવું મૂકી દેવાનું. પછીનું ધ ટીચર ઇઝ ન્યૂ સી ટોટ અસ ઇંગ્લિશ. તો ધ ટીચર ઇઝ ન્યૂ પછી અહીંથી સી કાઢી નાખવાનું. એની જગ્યાએ શું મૂકવાનું તો કે હુ મૂકવાનું. હુ ટોટ અસ ઇંગ્લિશ. ધ ટીચર ઇઝ ન્યૂ હુ ટોટ અસ ઇંગ્લિશ. આ શિક્ષક નવા છે કે જે અમને અંગ્રેજી ભણાવે છે. અહીંયા કોણ એવો અર્થ લેવાનો નથી. રામ એવો છોકરો છે જે રેસ જીત્યો હતો. ગર્લ મારી બહેન છે કે જે ગાય છે. મિનલ મારી ફ્રેન્ડ છે કે જે મુંબઈથી છે. ટીચર મારા નવા છે કે જે અમને અંગ્રેજી ભણાવે છે. તો આ થઈ હું કઈ રીતે વાક્ય બનાવવાની એની પદ્ધતિ. હવે આપણે જોઈએ કે આપણી પાસે જો આની જગ્યાએ વીચ આવે, આ વીચ આવે તો આપણે એમ જ લેવાનું. પણ વીચ જ્યાં હું વાપર્યું છે ત્યાં જ વાપરવાનું. પણ વીચ માણસ માટે નહીં વપરાય, વીચ વસ્તુ માટે વપરાશે. બરાબર? એટલે જ્યાં હું મૂક્યું છે ત્યાં વીચ મૂકવાનું. અહીંયા માણસને બદલે વસ્તુ હશે. અહીંયા ક્યાંય માણસ હશે નહીં. અહીંયા ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ હશે. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સનને બદલે ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ હશે વિદ્યાર્થી મિત્રો. એટલે એટલું ધ્યાન રાખવાનું. પછી જ્યાં હું થોડીક સમજ આની આપી દઉં. હજી આનો બીજો વિભાગ હુનો બાકી છે, ત્રીજો વિભાગ બાકી છે. પણ કમ્પેરિટિવલી કઈ રીતે આપણે ઓળખ કરી શકીએ બધા પ્રોનાઉનની, બધા ફંક્શનની, એ જોવાનું.
જો હું છે એ માણસ માટે વપરાતું હોય તો વીચ વસ્તુ માટે વપરાય છે. વાપરવાનું સેમ છે. જેમ હું મૂકીએ છીએ એમ જ આપણે વીચ મૂકવાનું છે. પણ આપણે અહીંયા પર્સનને બદલે આપણે આપ્યું છે થિંગ્સ. ડિસ્ક્રાઇબ ધ થિંગ્સ. વસ્તુને ડિસ્ક્રાઇબ્સ કરો. વસ્તુને ડિસ્ક્રાઇબ્સ કરવાનું થાય એટલે આપણે વાપરવાનું થાય વીચ. આટલી સમજ આપણે કેળવી. હજુ એકવાર સમજાવું. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન જ્યારે વાપરવાનું થાય ત્યારે હું વાપરવાનું આપણે વાપર્યું. બરાબર. વાક્યની અડધેથી હું મૂકી અને આપણે વાક્યો બનાવ્યા. જો ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ મૂકવાનું કે તો વીચ વાપરવાનું, અથવા વીચ વપરાયેલું હોય એની જોડી ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ સાથે મેચ કરવાની. પછી આવે છે હુઝ. એમાં પણ ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ અથવા રિલેશન, સંબંધ અથવા વસ્તુ ડિસ્ક્રાઇબ્સ કરેલી હશે. ધેટ બંને માટે વપરાય છે. માણસ માટે પણ વપરાય છે અને વસ્તુ માટે વપરાય છે. તમારે વાક્યમાં જોવાનું. માણસ છે તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન, વસ્તુ છે તો ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ. બરાબર. પછી સમય છે તો ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ. સમય માટે ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ. PLACE ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ સમય માટે. અને સ્થળ માટે એટલે વહેર. વહેર જ્યાં પણ આપેલું હોય ત્યાં તમારે ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ મૂકવાનું. ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ એટલે વહેર. ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ એટલે કોણ? તો કે વહેર. પછી ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ. ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ. ડિસ્ક્રાઇબ ધ ટાઈમ. ટાઈમને કરો ડિસ્ક્રાઇબ. તો તમારે વહેન છે એને વાપરવાનું. જો ડિસ્ક્રાઇબ પર્સન તો હુને વાપરવાનું. ડિસ્ક્રાઇબ્સ થિંગ્સ તો વિચને વાપરવાનું. હુઝમાં ડિસ્ક્રાઇબ્સ ધ રિલેશન. ધેટ બંને માટે વપરાય છે. ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ અને ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. વહેર છે એ ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ માટે વપરાય છે અને વહેન છે એ ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ, ટાઈમ માટે વપરાય છે. હવે કઈ રીતે પૂછાય છે તમને પરીક્ષામાં એની સમજ આપણે કાલે પાછું લેશું. બધા વાપરવાના હુંની જેમ જ છે. હું જેમ વાપર્યું છે એમ જ બધાય વીચ, હુઝ, ધેટ, વહેર, વહેન એ આમ જ મૂકવાના છે. હુંમાં વ્યક્તિ નીકળી જાય, વીચમાં ઈટ નીકળી જાય, પેલો કરતા હોય નીકળી જાય. હુઝમાં છે એ સંબંધક વિભક્તિ પહેલાં જ આપેલી હશે એ નીકળી જાય. ધેટમાં માણસ અથવા ઈટ આપેલું હોય એ નીકળી જાય. વહેરમાં સમય સ્થળ નીકળી જાય અને વહેનમાં સમય નીકળી જાય. આટલું ધ્યાન રાખવાનું છે. પણ મૂકવાના જેમ હું મૂક્યા છે તેમજ બેટા. આટલી સમજ આપણે આજના વિડીયોમાં કેળવી. આવતીકાલે આપણે હું કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે એની સમજ લેશું. આવજો બેટા.